લડતા ઝઘડતા અમે ક્યારે યુવાન બની ગયા એની મને જાણ જ થઈ નહીં. આજે મનીષે મને બાળપણનો ઉંબરો ઓળંગાવી દીધો. હું યુવાન બની ગઈ હોવાનું મને તે દિવસે ભાન થયું. મનીષના સ્પર્શે મારા તનબદનમાં એક મીઠી ઝણઝણાટી ફેલાવી દીધી હતી. 13 વર્ષની ઉંમરમાં પુરુષનો એ પ્રથમ સ્પર્શ મને એક નવો અનુભવ કરાવી ગયો. વર્ષો પછી હું આજે મારા ગામમાં આવી હતી. લગ્ન પછી આ ગામ સાથે મારો સંબંધ છૂટી ગયો હતો. મારા કુટુંબના લોકો શહેરમાં જ રહેતા હતા, આથી ગામનું ઘર બંધ પડ્યું હતું. હા, મારા કાકા કાકી તેમજ મમ્મી પપ્પા રજાઓ દરમિયાન અવારનવાર અમારા આ પૈતૃક ઘરની મુલાકાત લેતા હતા. પરંતુ હું લગભગ એક દાયકા પછી આ ગામમાં આવી હતી. મારી પિતરાઈ બહેન કવિતાના લગ્ન ન હોત તો આજે પણ હું બંસીપુર આવી શકી નહોત. કુટુંબમાં હેલ્લા લગ્ન હતા એટલે બંસીપુરમાં જ કરવાનો મારો પિતાનો આગ્રહ હતો. તેઓ ઘરમાં સૌથી મોટા હોવાને કારણે તેમની આજ્ઞા કોઈ ઉપાડી શકતું નહીં. 10 વર્ષની અંદર ગામની સિકલ સમૂળગી ફેરવાઈ ગઈ હતી. અમારું ગામ બંસીપુર શહેરીકરણની લપેટમાં આવી ગયું હતું. ગામમાં પાક્કા મકાનોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. લોકોના ઘરમાં પાણીના નળ આવી ગયા હતા. પરંતુ અમારા ઘરની પાછળનો કૂવો હજુ જૂના અને વિતેલા દિવસોની યાદ દેવડાવતો હતો. ઘરમાં વીજળી આવી ગઈ હતી. પરંતુ આ વીજળી પણ દિવસમાં ઘણી વાર સંતાકુકડી રમી જતી હતી. લગ્નને હજુ 5 દિવસની વાર હતી, પરંતુ ઘરમાં બધા એટલા વ્યસ્ત હતા કે ઘરની બહાર જવાનું કોઈ નામ જ લેતું નહોતું. ઘરની સામે વાવેલા આંબાના ઝાડ કેરીથી લચી પડ્યા હતા. ઝાડ પર ઝૂલતી કેરીઓ જોઈ મારું મન અતીતમાં દોડી ગયું. વિતેલા જમાનાની યાદ આવતા જ આંખોમાં જળઝળિયા આવી ગયા અને નજર સમક્ષ બે ધૂંધળી આકૃતિઓ દેખાવા લાગી. આંખો આડે બાઝેલા પડળ દૂર કરી એ આકૃતિઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો. ખરું પૂછો તો આકૃતિઓને ઓળખવાનો પ્રશ્ન જ નહોતો. આ આકૃતિઓની સ્મૃતિ આજે પણ વિસરાઈ નથી. મારા દિલના એક ખૂણામાં આકૃતિઓ કેદ થઈને પડી છે. આ આકૃતિઓ મનીષ અને નિર્ઝરીની હતી. નિર્ઝરી એટલે હું અને મનીષ, મારા બાળપણનો સાથી. મન્યા આવું શું કરે છે? મને એક કેરી આપને, હું 15 વર્ષના મનીષને મને કરી આપવા માટે વિનવતી હતી. ડિંગો લે ડિંગો, આજે તો હું તને એક પણ કેરી આપવાનો જ નથી. ગઈકાલે તે મારી મમ્મી પાસે ચાડી ખાઈને મને વડ કેમ ખવડાવ્યો હતો? વડ કેમ ન ખવડાવ? તારા ક્લાસમાં ભણતી પેલી વર્ષા સાથે તું કેમ બોલે છે? એ મને ગમે છે એટલે. એનામાં એવું તે શું બળ્યું છે કે તું એની પાછળ ભમ્યા કરે છે? કેમ તને એની અદેખાઈ આવે છે? અદેખાઈ કરે મારી બ્લા, એમ કહી હું હકો કરી આગળ ચાલવા લાગી. પાછળથી મનીષે આવીને મારા ખભા પર હાથ મૂક્યો. પાછળ ફરીને મેં જોયું તો તે મલકાતો હતો. બસ, ચીઢાઈ ગઈ. ગુસ્સાથી તમતમતો તારો ચહેરો ઘણો સુંદર લાગે છે. હું તો તને ચીઢવતો હતો. ખરું કહું, મને કોણ ગમે છે? પ્રશ્નાર્થ ભરી નજરે મેં તેની સામે જોયું. મને તો મારી બાળસખી નિર્હુ ગમે છે. આ સાંભળી ચહેરા પર શર્મની લાલી ફેલાઈ ગઈ. એક શબ્દ બોલ્યા વિના મેં મનીષ સામે જોયું અને મનીષે મારા હાથ પકડી મને તેની તરફ ખેંચી. મનીષના હાથ છોડાવી હું ઘર તરફ ભાગી નીકળી. તે રાત્રે હું સૂઈ શકી નહીં. મનીષના વિચારોએ મને આખી રાત જગાડી. આંખ બંધ કરું કે તરત જ મારી સામે મનીષનો ચંચળ ચહેરો તરવરી ઉઠતો. મનીષ અને હું બાળપણના સાથી હતા. અમારા ઘર સામસામે જ હતા. અમે નાનપણથી સાથે રમતા હતા. મનીષની બહેન મમતા મારી સખી હતી. મનીષ મારાથી 2 વર્ષ મોટો હતો. લડતા ઝઘડતા અમે ક્યારે યુવાન બની ગયા એની મને જાણ જ થઈ નહીં.
આજે મનીષે મને બાળપણનો ઉંબરો ઓળંગાવી દીધો. હું યુવાન બની ગઈ હોવાનું મને તે દિવસે ભાન થયું. મનીષના સ્પર્શે મારા તનબદનમાં એક મીઠી ઝણઝણાટી ફેલાવી દીધી હતી. 13 વર્ષની ઉંમરમાં પુરુષનો એ પ્રથમ સ્પર્શ મને એક નવો અનુભવ કરાવી ગયો. પ્રથમ પ્રેમની એ ખુશ્બુએ મારું અંતર ભડકાવી દીધું. બાળપણની દોસ્તી તેમજ પડોશી હોવાને કારણે અમારા મિલનમાં કોઈ અડચણ આવત નહીં. સમય કાઢી અમે એકબીજાને મળી લેતા. આમ અમારો પ્યાર કળીમાંથી ફૂલ બની મહેકવા લાગ્યો. પરંતુ ભવિષ્યમાં ફૂંકાનારી આંધીથી અમે અજાણ હતા. સ્કૂલનું ભણતર પૂરું કરી હું બાજુના શહેરની કોલેજમાં દાખલ થઈ. એ જ કોલેજમાં મનીષ પણ ભણતો હતો. રોજ સવારે બસ પકડી અમે કોલેજમાં જતા અને સાંજે પાછા ઘરે આવતા. કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે મારા લગ્નની વાત શરૂ થઈ ગઈ હતી. પરીક્ષા પૂરી થતાં જ મારા ઘરમાં મારા લગ્નની ઉતાવળ થવા લાગી. બધી જ બહેનોમાં સૌથી મોટી હોવાને કારણે મારે માટે સારા અને શ્રીમંત ઉમેદવારની શોધ થવા માંડી. દેખાવડી હોવાને કારણે સામેથી માગા આવતા હતા. મનીષ અને મારી જ્ઞાતિ અલગ હોવાથી અમારા ઘરના લોકો અમારા લગ્નની સંમતિ આપશે નહીં એ વાતની અમને ખાતરી હતી. એક દિવસ મનીષ, મારે ઘરેથી મારા લગ્ન માટે ઘણું દબાણ થાય છે. શું કરવું એની જ સમજ પડતી નથી. તેમણે મારે માટે એક યુવક શોધી કાઢ્યો છે. તારી મજબૂરી હું સમજું છું નિર્જુ, પરંતુ આપણા ઘરે આપણા લગ્નની મંજૂરી મળે એ વાત અસંભવ છે. હું તને ભગાડીને લઈ જઈ શકું છું, પરંતુ વડીલોની મરજી વિના લગ્ન કરવા મને પસંદ નથી અને તારા ઘરમાં તું સૌથી મોટી છે. તારી પાછળ તારી નાની બહેનો પરણવાની છે અને હું નોકરીમાં પણ સ્થાયી નથી. તું જ કંઈ ઉપાય બતા. મારું તો મગજ જ કામ કરતું નથી. આપણા સુખ ખાતર આપણા માતાપિતાને દુઃખ પહોંચાડવાનો આપણને કોઈ અધિકાર નથી. નિર્જુ, મારા દિલમાં તારું સ્થાન સદાય અકબંધ રહેશે. મારા પ્રથમ પ્રેમની સ્મૃતિ મારા મનમાં સદાય લીલીછમ રહેશે. હું તને ભૂલી તો નહીં શકું, પરંતુ ભૂલવાનો પ્રયાસ જરૂર કરીશ. શું આ તારો અંતિમ નિર્ણય છે? તારો નહીં નિર્જુઆ, આપણો અંતિમ નિર્ણય છે. આજે આપણી છેલ્લી મુલાકાત છે. આજ પછી હું તારી જિંદગીમાં નહીં આવું. બસ મારી અને મનીષની આ છેલ્લી મુલાકાત હતી. માતા પિતાએ નક્કી કરેલા યુવાન સાથે પરણીને મેં આ ગામમાંથી વિદાય લીધી. મારા સંસારમાં હું ખુશ છું. મારા પતિ રીતેશે મને તેના પ્રેમમાં ભીંજવી દીધી છે. આજે હું ફૂલ જેવા 2 સંતાનની માતા છું. ધીરે ધીરે હું મનીષને ભૂલી ગઈ. સાવ ભૂલી ગઈ એમ તો ન જ કહેવાય, કારણ કે મારા મનના એક ખૂણામાં મારા પ્રથમ પ્રેમની યાદ સજીવ હતી. કોઈવાર એ યાદ દિલની બહાર આવવા પ્રયાસ કરતી ત્યારે હું રીતેશ અને મારા સંતાનોની ઓઠમાં લપાઈ એ યાદો પાછી સંકેલી દેતી. આજે ફરી એક વા બે હૃદયમાં સચવાયેલી સ્મૃતિ ફૂંફાડા મારવા લાગી. આ 10 વર્ષ દરમિયાન મનીષ વિશે મને કોઈ જાણકારી નહોતી. મારી આંખો સામેના દરવાજા ભણી તાકીને કોઈને શોધી રહી હતી. શાયદ મનીષને શોધી રહી હતી. મનીષ વિશે જાણવા મારું મન અધીર બની ગયું હતું. ધીરે ધીરે મારા પગ સામેના ઘર ભણી વળવા લાગ્યા. ત્યાં પાછળથી અવાજ આવ્યો. નિર્ઝરી પાછું વળીને જોયું તો રીતેશ મને બોલાવી રહ્યો હતો. ભૂતકાળને પાછળ મૂકી હું વર્તમાન અને મારા ભવિષ્ય તરફ આગળ વધી. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.